આ શું મને બટાકો પાવા મોકલ્યો તો પીડ્યું કે નહીં શીખર આવ્યો તો ખરો ને શોમાં ભાઈ બે બેઠો ને અને બટાકો પૈણ આવ્યો તો પીડી હવ છેલ્લું પોણ હતું ભાઈ આપડા તો પીએ કરતો કરી દીધો આમ નહીં પીવું નહીં ના નહીં પીવું હવે તો એ વાત સાચી છે બે કે બે પછી ખાઈ લીધું ભાઈ હા વાઘ ખાઈને તો બેઠો તું થાક ખાઈને ખાય એટલે સારું રહે ખવાય છે રાગ રાગ તો કોમાં અને હું ક્યાં હતો હા આ ગામમાં બીજો ના વિહોના ઢોલ વાગવા મને પેલા ડુંગરિયા છોકરાને હગું કહી દઉં કરી તે પછી સંભાઈ તમે આવું વિચાર કોકરી નાખવાની તને ખબર તો છે આપણો વ્યવહાર આપણે કોઈનું સારું થતું હોય તો મને ગમતું જ નહીં જોવાતું જ નહીં ના 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 જોવાતું હશે એનું સારું વળી તારે એવું બધું આપણે ધ્યાન રાખવી પડે લે ગામમાં કોઈનું સારું નહીં થવા દેવાનું ડોલ તો વાગશી ભાઈ હવે તો હા તારે પછી મારું એમ કેવું છે અને આ મારા બાપા હું નેનો હતો ને એટલે જોવાની ગયા હતા એમ જ હશે તો નામ રાખી છે એમને નહીં રાખ્યું તમારું નામ છે એવું કોમ છે ભાઈ તને ખબર તો છે કે સારું થાય ને તો ભગવાનને પેલું મારું સારું કરવું પડે પછી બીજાનું સારું થાય એવું છે એમ તાણ હું સારું થવા દેતો હું કોઈ નિયમ મારો નિયમ જ છે ને કોકરી રાખવાનો એટલે તું જતી આવ્યો લે હું તો ભોળ્યો તો ભરતો હતો લે હું વાપરતો હતો તે પણ કોકના હારામાં રાજી રહે તું હું હારામાં રાજી રહેતા અમે મરીએ છીએ એટલે અમે મરીએ છીએ આ તું કોકરીઓ બોકરીઓ નાખવાનું કે તને કોઈનું સારું ગમતું જ નહીં લે અને આ શું કોકરી નાખવાના અમારા કપચી પડી છે તે કીધું હોય શું મને કીધું કોકરી આગી કરીને કહું છું હું તું તો ધરતીનો બોજ છે લે હું બહુ જ ચા જોજે આ શોમાં જોજે આ શોથી આવ્યો છે લે અત્યારે આપણને આમ કરવા લે એમાં ભાઈ કહેવાય કે આ પાવડો પડ્યો ત્યાં બધી રેતી ના કપચી બપચી બધું આખું કર્યા કોકરા બોકરા એ ઓના પાનું બી આવ્યું છે તણીએ ઓના જેવો કઈ ના ચાલ્યો મારો ભાઈ છે અમે ગમે તે કરી ભાઈ છે ભાઈ હોય તો આમ હારી શીખ હાલે લે આવી શીખ હાલે એટલે હારી છે જો હું ખોટી છે લે તમારા ભાઈ ખોટી શીખ હાલતું જ નહીં આ ભૂકંપ ને ભૂકંપ આવશે ને આ મને લેવા આવશે પણ શીખર આ એ ભૂકંપ આવી એટલે શીખર શું જતો રહે થાય રહ્યો અને મારા ભગવાનને ગણવાય તે ભગવાનના ઘેર ફોન કરેલો મેલેલો છે કે એટલે ભૂકંપમાં એ બધું પતી જાય છે એવું કેવું છે મારા હમણાં ફોન ઓછું થઈ ગયું છે પાછું અલે તું શું પૂન કરું છે લે આ કૂતરો જો છે આટકો દેખો છે શું પૂન કરું છે તું એ તો શોમાં છે અન્ય કીધું બે બકરીઓ લાવીએ તો એક ઓછો લાલે છે આયા થાય છે શું કેવું છે આ જોજે આ દોઢીઓમાં બોલે છે જોજે આ દોઢાઈઓ છે એટલે બકરીઓ લાવવાનું કહે છે 10,000 રૂપિયા બકરી આવે છે તારી અલે પેલો ડુંગળી બાપડો મજૂરી કઈ શાંતિથી જીવે છે ને એનું સારું થાય છે તે હુકા લાકડો નાખે છે તું વચમાં એટલે અમારે શું લાકડો નાખીએ છીએ અમે લાકડો નાખીએ છીએ આપણે લાકડો નાખીએ કોઈ હવે એના ભાગમાં 2 વીઘા જમીન છે અને તું વેચાઈ મરાય પાહન રાખી મને લાગે છે બોલ અમે તો ભાઈ ગમે તે કરીએ મારે તો એવું છે હેડે છે તો કોઈની સલાહ હારી જ હાલે અમે ખોટી હાલતા જ નહીં બહુ સલાહ હારી હાલ પણ કોકના હારામાં રાજી રહે ને કે તને મરતે નહીં આવડે લે એ તો મરી જાવ ટપ નહીં નહીં રહેજો માં રાજી જ છે માં ભાઈ તું બધું તને એ મરતા નહીં આવડે પાછું વરરાજ્ય પાછો આ શીખ લ્યો છે પણ એ ખોટું તો અમર મોત નહીં આવે તમે શું બોલીએ તે લટાડી છો મને એવું કેવું છે માં હાથે મળી જાય હા પણ કોઈ સારું તો થવા નહીં દેવાનું શું કેવું છે આ બોલે છે આ મને ભોન ચાલે કજુ લાજ છે વગરનો શું કેવું સાહેબ છે માં ભાઈ આપણે શીખી દેવા તું ભાઈ તારું કામ કરતા હે જવાન કરજો જતું જવાન કરે પણ રસ્તે હેડી જવાનું રસ્તે જવાનું કેવું અમારી પંચાયત તારા ના કરવાની આપણા ગરીબના પેટ ઉપર પાટું મારે છે આ તને શરમ આપી દો લે તો શાળામાં જ છે ભાઈ તારા તો લાજ શરમ જ નહીં આમ સુધરી જાય છે પાછું આ કહી દીધું તને એ તો સુધારશું અમે સુધરેલા છીએ બધા ના બોલવાનું આવે લે અમને શીખવાડું છે તે તું તાણ સુધરવાનું કે સુધરવાનું બીજા શી કમણ આપજો આટલા ના આપતા બા ઓહો તો શીખેલા જ છીએ હા તો પેલા વેવાઈ હા કરતા નહીં છોકરો છોકરો તે આખો દાડો ભાઈ ફોનમાં ગેમ રમ કરે છે અલે ઉભો થાય પોણી લાય હેડ હું ફોનમાં પહેરી રહ્યો છું ખબર નહીં પડતી બાપા મામલો મેદોને અરે તારો મામલો મેદોને છે પોણી પર લાય હેડ મેદોને આવ્યો તો મામલો થી આ ચાને ખબર પૈસા પૈણાવ આવ્યો હવે તો મુક ફોન ગેમો રમ કરે છે પેલા વેવાઈ હા ખાતા નહીં ફોન કરે છે પૈણાવ કરીને કોઈ સર પૈસા આ જો પાછું બે હોય એક બાજુ બે પૈણાવ આવ્યો ખોટો મારવો પડે તને ખબર નહીં પડતી લે ભડક બાપા યાર હું બાપા ઉભા રહો કે આ જોઈ મોરી મો તો હું મરી ગઈ યાર મો જોજો મેં કીધું તું ફોન બન હવે ગેમો બેમો ના રમવાની હોય તારે હવે કાલ બાયડી આવશે ઘરમાં તો ગેમો રમે છે ના એ કે હું એવું ના કરું જે તમારું કામ હતું આ તો ભાઈ નો ફોન આવ્યો પાછો હલો હલો ડુંગરજી હા બોલો શું કરો છો કોઈ ને શું કર્યા બેઠા છીએ ઘેર
અને મેં પેલા સમાચાર કીધા હતા એનું કર્યું કોઈ કર્યું કે ના કર્યું? આનું પહેણાવાનું હા એ તો પહેણાવાનું તો શું જ કર બધું કમ્પ્લીટ કરી મૂકી દીધું છે ને. કમ્પ્લીટ કરી દીધું છે ને? હવે મારા ખાલી મારા ભાઈઓને ભેગા થઈ લઉં હું વાત કરી લઉં યોને પછી હું ઈકણ આવું તમારા પાસે. અને જો હા પેલા જે દાગીના કીધા હતા ને મેં 100 દાગીના લાખ રૂપિયા દાપું. ઓહો લાખ રૂપિયા આપું ને 100 દાગીના હા એ કમ્પ્લીટ કરી દીધું છે. એ કમ્પ્લીટ હોય તો જ વાત કરજો, બાકી લગનની વાત ના કરતા તમે, બરોબર? આગળ હા હા વાંધો નહીં હો. હા હા રેડો. હા શું કીધું? એ ભાઈ લાખ રૂપિયા માંગે છે. લાખ આપું. રૂપિયા. તાને શું પૈસા હાલવા તાન પછી ચોથી લાઈન હાલજો અને 100 દાગીના. તે બાપા પૈણાવ તો પૈસા જ કમાનું હવે. પહેણાવ તો ખરો જ કે તને પહેણાવે હું પણ મારા પૈસા જોશી નહીં હાલ. અને તું તો આખો દાડો બાજુ ગેમમાં પહેરેલો હોય છે. ચોક મજૂરી જા અને થોડા ઘણા પૈસા લાવ તો થોડો ઘણો ટેકો થાય મારે. વસ્તુ હું કાળો પડી જાઉં છું યાર, મજૂરી જાઉં છું તે. કોઈ કાળો નહીં પડે કોઈ નહીં નાહી જાય પાછી કાળો પડી જાય તો નહીં મને તડકો નહીં ખંટાતો. ચમ તે ખેતરમાં એસી નાખ્યા તો કામ કરે જ હજી. અમે તો એવું એસી નાખ્યા તારા ઘરનો પત્રો હમો કરાવતા નહીં. હા તું જાહેર તું ખેતરમાં જા અને પેલે મારો બાયો ખંચવા કર હું એરંડા બેરંડા કઢાવવાનું કરું સગવડ. આ વળી થોડા નવરા પડ્યા ને ખેતરમાં હું પેલા છે તંજે પાઈને જતો આવું ભેગો થતો આવું યોને. શું કીધું? યોને કેવું પડશે થોડું ઘણા પૈસાનું સેટિંગ કરી આલું મને. હા છે તો ને મારું તો કદી સારું વિચારતો નહીં તો જવું તો ખરું વળી પૈસાનું સેટિંગ કરી આલે. ઓ જો કે લેરા તો એકાન જગહ કેવા ઊંઘ્યા છે શાંતિથી. એ ભાઈ ડુંગરભાઈ ડુંગર ભાઈ આયા ને તમે જબરા ઊંઘ્યા છો. હા તારે લેર હોય એટલે ઊંઘવું જ પડે ભાઈ. અને શોમાં પાણી લેતા ભાઈ. શું ચાલે તબિયત પાણી સારી છે કે? અરે લેર છે એમાં આ શાંતિથી ઊંઘ્યા છે. અમારે લેર જ હોય, તમારે શું દુઃખ હોય? કોઈ દુઃખ નહીં તમારે તો શું દુઃખ હોય. સારું આપણે દુઃખ રાખતા જ નહીં, દુઃખ બીજો ના લેવાનું. આ પેલું કેસલું રે દુઃખ લઈને ફરે છે આપણું. આપણે ફરાતું હોય છે એવું બધું દુઃખ લઈ તાર શું કહેશો બા હા નહીં દી એ જો સારું છે કોઈનું સારું જ તાકતો નહીં. એના વિષય રહેતા નહીં પાછા. મારા જેવું તો ગામમાં કોઈ ચોખ્ખું કહેતા તમારે મળશે જ નહીં. તાર હું કહેતો હતો હા હું થોડા કોમથી આવ્યો તમારા પાસે. શું કોમ હતું તે એવું કોમ પડી છે મારું? મારા છોકરો પહેણાવવાનો છે એટલે કોમ હતું મારે જરૂર પડી એટલે તમારી. મારી તો હું જરૂર છે ને જરૂર હોય હું તો હેડું હંગાથી હેડકી દે. સંઘાત નહીં આપવાનું તાને પૈસાની જરૂર પડી છે થોડા. પૈસા તો પેલે કેટલા જોવું છે તે? લાખ 2 લાખ જેવા કરી આલો તો સારું. લાખ 2 લાખ ચિંતા કઈ નહીં, એવી ચિંતા નહીં કરવાની. અમારે 2 વીઘા પડી છે વેચી મારશું. હું કા ચિંતા કરું? કરી આલજો ખરા ને પૈસા અરે તો? પાકા પાયે એવું વાત કરું છું. બસ થઈ ગયું છે કોમ. તો પછી હું એવી એને ફોન કરીને કહી દઉં કે સગવડ થઈ જઈ છે મારા. હા તું તાર કહી દે ચિંતા કર. હું બેઠો છું ને એવી ચિંતા કરા દે. અરે હું ટેન્શન લે અમાર ભાઈ બે આવ્યો ને જો ને રોમનું બોન્ડ માર્યું. ટેન્શન નહીં લેવાનું આમ તમારે. તાને હું શું આ હેટી ફરું મને તો ગમતું જ નહીં. ગયો એ ગયું છે એટલે મેં વિવેને કહી દીધું ફોન કરીને હા કે પૈસાની સગવડ થઈ જાય દાગીનાની સગવડ થઈ જાય છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારા પાસે હાલ કોઈ સગવડ નહીં. હા તે તો કરી આલું તું તાર ચિંતા કરે ને બે. કરી આલજો ને. હા પાકા પાયા થઈ ગયું જોણે સમજવાનું તારા. અમારે રાતે ચોથી ઊંઘ આવશે. એટલે આપણી વેચતા હતી તને ખબર પડી નહીં પડી બે વીઘા. ઓહો વેચી મારી. શું ફોનમાં વાતો કરો છો? એ તો વાત કરી લીધી, અમારે બધું ફાઇનલ કરી દીધી એમ. અરે ફાઇનલ હા હો ફાઇનલ કરી દીધું. પૂછી લીધું એમ? હા હો પૂછી લીધું. વાંધો નહીં ત્યાં મારો છોકરો પહેણાય 100 મહિના છે પૈસા પાછા કરી આલો તમને. હા તે કશો વાંધો નહીં. તારા માટે મેં 2 વીઘા ઓછી થઈ જવા તાર મારું ફેર પડવાનો છે. હા તાન તમારા જેવા ભગવાને નહીં તારે એટલો ટેકો આલો છો તે. હા હા વાંધો નહીં હો. હા વડતા હું જાઉં ઘેર. હા કશો વાંધો નહીં જો. હા શું માં હા આ જો કે આપણી જમીન વેચીને ઈવાનો છીએ પણ નહીં હજુ ડુંગરનો. તારા જો કે આપણી જમીન વેચવા બેઠા આ છે તો ઓળખું છે એની 2 વીઘા પડી તો હું વેચાઈ મળાવો એવી. નોમ છે એવું કોમ છે ભાવ. તાનું હું આ પેલું મંગળી હુકાઈ આખો તાર ગેમમાં અધેર આવતું નહીં. અમે શું મજૂરી કરી આપણને પૈસા પાછા લગે. એ મંગળી તો હું કઈ ને એડ્યું છે એને કોણ ચોરી આવે બોલો. તાનું એ મને લાગે ગધેડો જે હોમો છે ને એ ચોરી વાળો એ મને એવું જ લાગે છે. હું જોઈને આલું છું શીખા ખબર જ પડતી નહીં. તાનું અને દાગીના શીખા કેટલા કીધા હતા જોજે ₹1,00,000 દાપુન બાપુન આવું બધું કરાય ખરું એમ કેવું છે.
તાન પોસ નહીં ને પા વિવો કરવા માંડ્યા છે હોય તારું આ પેલા હોમાલે ને શરમ નહીં આવતી આ સોરી આલા છે કે વેચવા બેઠો છે કોઈ ખબર પડતી નહીં સી ખબર હારું હારું અમુ તું ચાબા બનાવી જા હેડમ એ હા હો હા તે તાર મન તું ભવા દે ભાઈ આય હોય તને કીધું તો છે કે હું પૈસા સગવડ કરી આલું છું એટલે ચિંતા કરવાની નહીં. અરે તું હજી હેતન નહીં ગયો? આખો દાડો તો હું મોબાઈલમાં તમે જવાનું કીધું તો ઉભો થાક અને મોબાઈલ મૂકી દે. હેતરમાં જવાનું નહીં કીધું તને? આવા હું એતમ જાય તો ચાલો કીધું તને હેતરમાં જા. હજી હેતરમાં નહીં ગયો? નહીં હું એતરમાં ઓ આમ તો પહેણાવાય ના પછતો. તો આ પૈણા નકર આ દે તારા લીધે હું જેટલો ટેન્શનમાં ફરું છું તું સુધી મોબાઈલમાં પડી રહ્યો છે. પેલી માળ્યો ખંચેરા કીધી ખંચેરી નહીં. એટલે ખંચરી રાગ રાગ ઈશો ના આવી જવાની છે માર્યો હું ના જવાની જા જા હે પાણી બોણી ભરતાય થાકે હું તો તારામાં તને પહેણા તો હું પટી જવાનો છું. અને જલ્દી આવજે પાછો જોશે તે વળજે પાછો જલ્દી. શેતોને કીધું તો છે પૈસાનું સેટિંગ કરી આલે તો સારું છે. બોલ્યો છે તો છે કમ્પ્લીટ બોલ્યો છે. 2 વીઘા વેચીને કે તારું લગ્નની ચિંતા તો જતી રહી. હવે કોઈ વાતો નહીં. મંગામ પહેરાવાનું છે. અને વિચારો કરો ડુંગરજી. અરે આવો બેહો. શું જીયા હતી? એટલે આ જનરેટરનો પટ્ટો તૂટી ગયો છે એવું છે? હા હા બેહો. લેવા બેહ્યા હતા. અલ્યા મંગા લાગે પોણી હેડ તું એ શાનો જોયો છે? અહીંયા આવું ઉતરી ગયેલું મોઢું લઈને બેહ્યા ઘેર વિવાહ છે ને કોક મરી ગયું હોય એવું કરો તે તો. એટલે યાર હું કરું કયો? મારા મંગામ પહેરાવા મને કેટલી ચિંતા છે. પણ હવે થોડું ટેન્શન ઓછું થયું છે હાલ. શેમ? આ પેલા શેતોન પાયન જોતો તો એને કીધું છે કે 2 વીઘા જમીન મારી વેચીને તને આલુ 2 લાખ રૂપિયા. કોની જમીન બાજી? એની એની વેચે છે તમારા માટે તાને ના હોય. ઓહો અરે આ એની જમીન વેચીને તારો છોકરો પહેરાવતો હોય ને રહ્યો તો એનો ભાઈ વઢો નહીં રખડતો એને ના પહેરાવે પેલો. અરે મને ભરાય તો નહીં રાખે કે? પણ તારે તને હું આમ લાગુ છો કે આ ગામમાં અને કોઈનું સારું કર્યું છે તારું કરશે. એટલે 2 જણા 2 ભાઈએ મને કહેતા હતા કે 2 વીઘા વેચી માર્યું પણ તને આલે 2 લાખ રૂપિયા. હાલ છે વાત જોઈ. આ હમણાં હું જતો હતો ને હા તે ઓની વાતો મેં હોભળી બરોબર તારી જ વાતો કરતા મારી જ વાતો કરતા. તાને આ કે આ આખા ગામમાં બધો ઢોલ વાગે ડુંગળીયા છોકરા છે ને જીવી નહીં કે કોકરી બોકરી નાખીએ કે વચમાં એમ કહેતો હતો એ તો. હું હાલ ભેગો થઈને આવ્યો મને તો એમ કહેતો કે 2 લાખ રૂપિયા લો ચિંતા ના કરતો. હું 2 લાખ રૂપિયા તાન જમીન એની બેસીને તારો છોકરો પહેરાવતો અરે રે તને થોડો તો આમ વિચાર કરો. સારું કેશાભાઈ હું તો થાકી ગયો. થાકી ગયો. મારે શું આનો પહેણાવો છે રૂપિયો પાસે નહીં બોલો. પણ તારા કોઈ હારા માણસ પાંચ જવાય એવા પાંચ જવાય એમ કેવું છે. આ મને યાર ટાઈમે ભરાઈ રાખો તારી ભાઈ નાખશે પેલા કોણ માગે છે આવવાના હારો કેટલા લાખ માગે? રૂપિયા તો દાપુ માગે છે ના હોય. અને 100 દાગીના હા તારને ચોથી લાઈન પૂરું કરું કયો? તે એ સોરીને પહેરાવાનું છે કે બેસવાનું છે નહીં? ભાઈ અત્યારે હવે શીખર શું ચાલે છે સમાજમાં તે પૈસા માગે છે લાખ રૂપિયા દાપુ માગે છે અને 100 દાગીના કહેતા હતા. શું કરશું કયો? જવું તો યુવાન પાસે તમે આવતા જઈએ આપણે 2 જણા. મારા આબુ પછી ઓ તમે હંગાતે કોઈક હંગાતો તો સારું કે પેલા તો લઈ ના જવાય પાછો. ના એનું નહીં લઈ જાઉં લેડો હું આવું અંગાતા. આ તે લેવડો તમે આવતા તો આપણે જઈને વાતચીત તો કરીએ યુવાન. સારું સારું લેડો કોક કીએ 2 શબ્દ એનું. સારું અને તું ઘેર રહ. ઘેરું કરે હું તો પેલી મારો બાળો ખંચેરવા જા. આ મોબાઈલ બોબાઈલ લઈને ગેમ બેમ ના રમતો. સારું યાર આ મારો મોટો છે એટલો ખોટો છે બોલો. અમે તો તમારા સંસ્થા હાલવા પડે. સંસ્કાર જ છે પણ આ તો પહેણાવા આવ્યો અને શું કરે હવે કયો? આમ મૂડો માનતો નહીં. કેમ આટલો ઊભું કર્યું? એનું ઘર હોય ત્યાં આખું છે થોડું હેડીને જવું પડશે. રસ્તો પૂરો થઈ ગયો હોય બાઇક નહીં જાય એવું. હાર હા હેડી નાખીએ. આજુ તો રસ્તો એ કેવું કર્યું છે? કેશાજી હા આપણા સમાજમાં આવું ને આવું રહેશે તો છોકરા એટલા કુવારા રહેશે. હા રોજ કઈ યાર. કારણ આ 100 દાગીના લાખ રૂપિયા દાપુ આ બધું ચોથી લાઈન ભરવાનું. હા ઓહો હા
કેશાજી હા. મારે તો પેલી 2 વીઘા જમીન છે ને હા. એ મારે તો વેચી મારી પછી. તમારે 2 વીઘા જમીન છે તમારે બરોબર હા એ રહી તમે વેચીનું આ લગન બગન કરશો હા ઈવન છોડી હોય કને આવીને બીજા મજૂરી જશે ભાઈ તો જહ તાર મજૂરી બીજું શું કરું તાન એ હવે માગી જવા આલુ તો પછી મારે પછી છોકરો વળે તો પરણાવવાનો છે મળવું પડે યાર નહીં એ સમજતા જ નહીં એ હા નહીં સમજતા એટલે તાર તમને લઈને આવવું પડે રૂબરૂ ભેગું થવા. તમારે કીધું. 2 વીઘા છે એ ઓછી કહી નાખી બરોબર પછી બીજા કૂટા છે મજૂરી ઈવન છોડીનો જ ખાડો પડવાનો કઈ યાર અને મારું કીધું વાપરતા નહીં એટલે જ હું તમને અંગાત લઈને આવ્યો કીધું મોટા 2 શબ્દો કીધું વળી કોઈક મન રાખે છે કે નહીં રાખતા એટલે તમને લઈને આવ્યો અંગાત. હાથે આપણે વાત કરીએ એવું કેવું છે ઈવન બરોબર તમે વાત કરો ને કે હું તો હાથી કોઈ થઈ ગયો હાલ તો થાકી ગયો. હાથે વાત કરીએ આપણે અને જો એ નહીં ઘેર ઊંઘ નહીં આવતી કહું એ ભાઈ નહીં એ તો હેતરમાં જ રહે છે એ તો આખો દાડો પણ બેસ્યો એકમ બોધી છે કે એવું છે તો એટલે ઈકણ રાતે જ ઘેર જાય બરોબર હવે તો ઊંઘે જો ઓહ.